દાન ને દિલાસો તમને મળશે રે અપાર. નામ સાંભળજો સદા દરેક વાંધાથી થશે. એ નામ લઈને કરજો પ્રાર્થના જ્યારે પરીક્ષણ આવે. સુનું તેથી મન ઉલ્લાસી થાય. તેના પ્રેમી હાથમાં રહું હર્ષથી તેના ગીતો ગાય. નામથી કરી નામાં તેને પાય લાગીશું. જય જય રાજાઓના રાજા સ્વર્ગથી દેશમાં ગાઈશું. आवो रे जीवन जल पीवाने. आवो रे जीवन जल पीवाने. सूखा झरना समान जीवन तमारू सूखું. सूखा झरना समान जीवन तमारू सूखું. आवो रे ईसु देशे जीवन जड़. ईसु देशे जीवन जड़. દુઃખોથી પીડિત થયેલા શાને તમે રડો છો.
જીવનથી કંટાળેલા શાને આત્મહત્યા કરો છો? દુઃખોથી પીડિત થયેલા શાને તમે રડો છો? જીવનથી કંટાળેલા શાને આત્મહત્યા કરો છો? ઈસુ બોલાવે તમને અનંત જીવન દેવાને. ઈસુ બોલાવે તમને અનંત જીવન દેવાને. આવો રે ઈસુની પાસે આવો રે, આવો રે. જીવન જળ પીવાને, જીવન જળ પીવાને. દુનિયા દેશે તમને નાશવંત સુખો, અંતે આવશે એનો જ્યારે તારું મોત આવશે. દુનિયા દેશે તમને નાશવંત સુખો, અંતે આવશે એનો જ્યારે તારું મોત આવશે. ઈસુ બોલાવે તમને અનંત સુખ દેવાને. ઈસુ બોલાવે તમને અનંત સુખ દેવાને. આવો રે ઈસુની પાસે આવો રે, આવો રે. જીવન જળ પીવાને, જીવન જળ પીવાને. બોલાવે તમને પ્રેમાળ હાથ પ્રસારી, પામો તારણ તમે ઈસુ પાસ આવી. ઈસુ બોલાવે તમને પ્રેમાળ હાથ પ્રસારી, પામો તારણ તમે ઈસુ પાસ આવી. જીવન સફળ કરશે ખ્રિસ્ત ઈસુ તમારું. જીવન સફળ કરશે ખ્રિસ્ત ઈસુ તમારું. આવો રે ઈસુની પાસે આવો રે, આવો રે. જીવન જળ પીવાને. આવો રે. જીવન જળ પીવાને. સૂકા ઝરણા સમાન જીવન તમારું સૂકું. સૂકા ઝરણા સમાન જીવન તમારું સૂકું. આવો રે. ઈસુ દેશે જીવન જળ. ઈસુ દેશે જીવન જળ. ઈસુ દેશે જીવન જળ. ઈસુ દેશે જીવન જળ. ઈસુ દેશે જીવન જળ.
જેવો તને ગમે છે. ઘડજે ઘાટ મારો જેવો તને ગમે છે. તું છે કુંભાર મારો, તું છે કુંભાર મારો. હું છું માટી તમારી. ઘડજે ઘાટ મારો જેવો તને ગમે છે. ઘડતા હું ઘાટ ખુદનો બન્યો, બેડોળ ઘાટનો. ઘડતા હું ઘાટ ખુદનો બન્યો, બેડોળ ઘાટનો. ઘડજે સુડોળ તું મને, ઘડજે સુડોળ તું મને. જેવો તને ગમે છે. ઘડજે ઘાટ મારો જેવો તને ગમે છે. ભંગીત જીવનનો આઘડો સંધાય ના ક્યાંય જગમાં. ભંગીત જીવનનો આઘડો સંધાય ના ક્યાંય જગમાં. મારો કુશળ કુંભાર તું, મારો કુશળ કુંભાર તું. ઘડજે ભંગીતને ફરી. ઘડજે ઘાટ મારો જેવો તને ગમે છે. ધૂળનું બન્યું આ જીવન, ધૂળમાં નક્કી જવાનું. ધૂળનું બન્યું આ જીવન, ધૂળમાં નક્કી જવાનું. દેવે ઘડ્યું જે જીવન, દેવે ઘડ્યું જે જીવન. નક્કી ત્રિએકનું ધન. ઘડજે ઘાટ મારો જેવો તને ગમે છે. ઘડજે ઘાટ મારો જેવો તને ગમે છે. તું છે કુંભાર મારો, તું છે કુંભાર મારો. હું છું માટી તમારી. ઘડજે ઘાટ મારો જેવો તને ગમે છે. ઘડજે ઘાટ મારો જેવો તને ગમે છે. જેવો તને ગમે છે. જેવો તને ગમે છે. આવો આપણે કોટેજ પ્રેયર મીટિંગની શરૂઆત કરીએ. હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન.
શાંત રહે અને પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ તથા ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા પ્રેમાળ અને કૃપાળુ પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, દેવોના દેવ, આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત છો. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે પવિત્ર અને કૃપાળુ ઈશ્વર છો, તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. સ્વર્ગમાં અગણિત દૂતો અને સંતો પવિત્ર છે, પવિત્ર છે, સૈન્યનો દેવ યહોવા એમ કહેતા કદી થાકતા નથી અને વિશ્રામ લેતા નથી એવા પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર તમે છો. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી, આજનો આખો દિવસ દરમિયાન અમારું રક્ષણ કર્યું અને આ સાંજની વેળાએ પ્રભુ ઓનલાઈન ના માધ્યમથી પ્રભુ તમારી સ્તુતિ અને તમારી પ્રશંસા કરવાને માટે તમે અમને કૃપા પૂરી પાડી. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે આત્માથી તથા સત્યતાથી તમારી સ્તુતિ કરીએ અને એ દ્વારા કેવળ તમને માન, મહિમા અને ગૌરવ મળે એ માટે પ્રભુ તમે અમારા જીવનોને તૈયાર કરો. અમારી આ સ્તુતિની પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. આવો આપણે ઈશ્વરની સ્તુતિ કરતા ભજન સંગ્રહમાં ગીત નંબર 12 માં જોડાઈશું. ગીત નંબર 12 ગાઈએ. ત્રાતાનું સુણાવું
આપણે આભાર સ્તુતિ તથા પાપ કબૂલાતની પ્રાર્થનામાં નમી પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, આ પૃથ્વી પરનું જીવન તમે અમને આપ્યું છે અને અમારા જન્મના દિવસથી આજ સુધી અમારી સંભાળ અને કાળજી લીધી. તમારી કૃપામાં અમને ધરી રાખ્યા. તમારા બાળકો તરીકે, તમારા દીકરા દીકરીઓ તરીકે પ્રભુ તમે અમને પસંદ કર્યા છે, નિમ્યા છે, અલગ કર્યા છે. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે સારા હતા માટે નહીં કે વિશેષ હતા માટે નહીં, પણ તમારી અદ્ભુત અજાયબ જેવી મહાન કૃપામાં, તમારી સાનિધ્યમાં અમને આવવાને માટે પ્રભુ તમે અમને કૃપા પૂરી પાડી. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારી પાછળ અમે નિત્ય ચાલીએ એ માટે તમારા પવિત્ર, ધન્ય અને જીવંત વચનો અમારી માતૃભાષામાં અમને આપ્યા છે. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. મંડળી તરીકે પ્રભુ તમે અમને સ્થાપિત કર્યા છે અને તમારી સ્તુતિ અને પ્રશંસા કરી શકીએ એ માટે મંડળીની વ્યવસ્થામાં સુંદર પ્રભુ મંદિરની વ્યવસ્થાઓ આપી છે. સાથે મંડળીમાં અનેકવિધ આશીર્વાદો, પાસ્ટોર કમિટી, મહિલા સંઘ, સિનિયર સિટીઝન, યુથ ફેલોશિપ અને એ સર્વ વ્યવસ્થાને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અમારા વિભાગની મંડળીઓને માટે પ્રભુ અમે ધન્યવાદ આપીએ છીએ. સાથે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસની વ્યવસ્થા અમને આપી છે. માનવ બિશપ સાહેબ, કાર્યવાહક સમિતિ અને ડાયોસિસના વિવિધ અંગોને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. સાથે પ્રભુ અમને વિશ્વની સાર્વત્રિક મંડળીના સભ્ય બનાવ્યા છે. તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. સ્વતંત્ર એવા ભારત દેશને માટે અમે ધન્યવાદ આપીએ છીએ. અમારા રાજ્યને માટે અમે આભાર માનીએ છીએ. અમારા જિલ્લા, તાલુકા, ગામ, ગ્રામ પંચાયતો અને આખી લોકશાહી ઢબેની વ્યવસ્થાને માટે પ્રભુ અમે તમારો જ આભાર માનીએ છીએ. એ સાથે પ્રભુ તમે અમારા વ્યક્તિગત જીવનમાં રસ લઈને પ્રભુ તમે અમારું રક્ષણ કરો છો. પ્રભુ અમને સંભાળો છો, અમારી તમામ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડો છો. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. મુશ્કેલી, સંકટો અને તકલીફોની મધ્યે તમે અમને કદી મૂકી દેતા નથી, ત્યજી દેતા નથી. તેના માટે આભાર માનીએ છીએ. પ્રભુ તમે અમને વ્યવસાય, ધંધા, રોજગાર, નોકરી પૂરા પાડ્યા છે અને તેમાં કાર્ય કરવાને માટે અમને શારીરિક તંદુરસ્તી આપી છે. તેના માટે અમે આભાર માનતા પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અમારા જીવનમાં અદ્ભુત નજાયબ જેવો કાર્ય કર્યા હોવા છતાં પ્રભુ અમે તમારાથી દૂર ગયા છે. તમારી વિરુદ્ધ અમે બંધ પોકાર્યું છે. અમે બોલવા, ચાલવા, વાણી, વર્તન, વિચારવામાં ઈર્ષા, અદેખાઈ, અભિમાન, ઘમંડ ને નાની નાની બાબતો દ્વારા પ્રભુ અમે તમારી વિરુદ્ધ ગયા છે, તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. અમારા જીવનમાં જે કાર્યો તમે કર્યા છે તેને યાદ કરતા અમે આભાર માનવાનું પડતું મૂક્યું છે. પરંતુ ઘણી બધી વાર કંઈ ખોટ પડી છે, હતાશ અને નિરાશ થયા છે અને તેને લઈને પ્રભુ અમે તમારી વિરુદ્ધ કચકચ કર્યું છે, તમારી વિરુદ્ધ બંધ પોકાર્યું છે અને એમ કરીને પ્રભુ અમે પાપ કર્યું છે. ત્યારે પ્રભુ આ સમયે અમે તમારા ચરણોમાં નમીએ છીએ. અમારા પાપોને માફી આપો, અમારા અપરાધોને ભૂંસી નાખો. પ્રભુ તમને ગમે એવું જીવન જીવવાને માટે, તમને માન આપવાને માટે, ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે પ્રભુ અમારો સ્વભાવ ખ્રિસ્ત તરીકે અમે પ્રગટ કરનારા બનીએ એવી કૃપા તમે થવા દો. પ્રભુ અમે તમારા લોકો તરીકે ઓળખાઈએ એ માટે અમારા જીવનોને તમે તૈયાર કરો. આ અમારી આભાર, સ્તુતિ તથા પાપ કબૂલાતની પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. આ સમયે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચનો વાંચીશું. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારમાં લૂકને લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાયને 1 થી 10 કલમ સુધી પ્રભુના વચનો વાંચીશું. લૂકને લખેલી સુવાર્તા 19મો અધ્યાય 1 થી 10 કલમ સુધી. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. તે યરીખો થઈને જતો હતો. જાખી નામે એક પુરુષ હતો, તે મુખ્ય દાણી હતો અને શ્રીમંત હતો. તેણે ઈસુને જોવા કોશિશ કરી કે તે કોણ છે, પણ ભીડને લીધે તે તેને જોઈ શક્યો નહીં, કેમ કે તે ઠીંગણો હતો. તેથી આગળ દોડી જઈને તે તેને જોવા સર્વે ગુલર ઝાડ પર ચડ્યો, કેમ કે તે જ રસ્તે થઈને તે જવાનો હતો.
તે જગ્યાએ આવીને ઈસુએ ઊંચે જોઈને તેને કહ્યું કે જાખી તું જલ્દી ઉતરી આવ, કેમ કે આજ મારે તારે ઘેર ઉતરવાનું છે. તે જલ્દી ઉતરી આવ્યો અને તેણે આનંદથી તેનો આવકાર કર્યો. તે જોઈને સગળાએ કચકચ કરીને કહ્યું કે એક પાપી માણસને ત્યાં તે પરણો રહેવા ગયો છે. જાખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રોને આપું છું. જો અન્યાયથી મેં કોઈનું કંઈ પણાવી લીધું હોય તો હું તેને 6 ગણું પાછું આપીશ. ઈસુએ તેને કહ્યું કે આજ આ ઘેર તારણ આવ્યું છે, કારણ કે તે પણ ઇબ્રાહીમનો દીકરો છે. કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા સારું માણસનો દીકરો આવ્યો છે. ત્યાં સુધી વાંચેલા વચન પર પ્રભુ આશીષ આપો. આવો આપણે ઈશ્વરની સ્તુતિમાં ચાલુ જ રહીશું અને ભજન સંગ્રહમાં ગીત નંબર 148માં જોડાઈશું. हर वक्त ईसु ईसु बोल, हर वक्त ईसु ईसु बोल. मन तू ईसु ईसु बोल, मन तू ईसु ईसु बोल. उत्तम वचनों जो कहया प्रभुए, उत्तम वचनों जो कहया प्रभुए, एक थी एक अणमोल. जय जय उचारू सदा ख्रिस्तनो, जय जय उचारू सदा ख्रिस्तनो, सुनाऊ प्रभु ना बोल. सदा करूँ स्तुति ईसुनी, सदा करूँ स्तुति ईसुनी, गावा तन मन खोल. हर वक्त ईसु ईसु बोल, हर वक्त ईसु ईसु बोल.
मन तू ईसु ईसु बोल, मन तू ईसु ईसु बोल। આવો આપણે મધ્યસ્થી વિનંતીની પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અમારી પ્રાર્થનાના સાંભળનાર અને તેનો પ્રત્યુત્તર આપનાર અમારા પ્રેમાળ અને કૃપાળુ પ્રભુ, આ સમયે અમે તમારી સમક્ષ નમીએ છીએ અને અમારી વિનંતીઓ તમારી પાસે લાવીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી અમારી આ વિભાગની તમામ મંડળીઓને માટે. પ્રભુજી અમારી આ વિભાગની મંડળીઓ પર તમે પ્રેમ કરો છો અને માટે પ્રભુજી એ મંડળીઓ પર અત્યાર સુધી તમારી કૃપા તમે જાહેર કરી છે. ત્યારે પ્રભુ અમે મંડળીના પ્રત્યેક પરિવારોને અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુજી સર્વ વાલાઓ પર તમારી કૃપા તમે જાહેર કરો અને પ્રભુજી એ પરિવારોમાં તમારા ગૌરવનો પ્રકાશ તમે પડવા દો. અમારી મંડળીના કુટુંબોમાં અને એ કુટુંબો એ પતિ પત્ની તરીકે એકબીજાને માન આપવાને માટે, એકબીજાને આધીન રહેવાને માટે, તમારા માર્ગમાં ચાલવાને માટે પ્રભુ તેઓને તમે કૃપા પૂરી પાડો. જેઓ નોકરી ધંધા અને કામ ધંધામાં પ્રભુ તેઓને સહાયતા પૂરી પાડો. તેમની ખેતીવાડી, તેમના ઢોરઢાક અને તેમના હાથના કાર્યો પર તમારી આશીષની કૃપા તમે જાહેર કરજો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ બાળકોને માટે. પ્રભુજી એ બાળકોને તમારા માર્ગમાં ચલાવવાને માટે, તમારી આધીનતામાં ઉછેર કરવાને માટે અમારી મંડળીના પરિવારોને પ્રભુ તમે સહાય અને મદદ કરો. બાળકો જેઓ અભ્યાસ કરે છે તેઓને જ્ઞાન આપો, બુદ્ધિ આપો, ડાપણનો આત્મા તમે પૂરો પાડો. પ્રભુજી પાછલા સમયમાં લોકડાઉનના હિસાબે બાળકોના અભ્યાસ પર માઠી અસર પડી છે. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એ બાળકોને અભ્યાસમાં ફરી મન લાગે એ માટે પ્રભુ તેઓને જ્ઞાન આપો, બુદ્ધિ આપો, ડાપણનો આત્મા તમે પૂરો પાડો. પ્રભુજી બાળકો સારો અભ્યાસ કરે, સારી કારકિર્દી બનાવે એ માટે તેઓને સહાય અને મદદ કરો. પ્રભુ અમારા જુવાન દીકરા દીકરીઓને અમે તમારી પાસે લાવીએ છીએ. તેઓ પણ પ્રભુ જેઓ અભ્યાસ કરે છે તેઓને અભ્યાસ કરવાને માટે તમે કૃપા પૂરી પાડો. જેઓ અભ્યાસ કરીને વ્યવસાયની શોધમાં છે, વ્યવસાયલક્ષી પરીક્ષાઓ અને તૈયારી કરી રહ્યા છે, ત્યારે પ્રભુ તેઓને જ્ઞાન આપો, બુદ્ધિ આપો, ડાપણનો આત્મા તમે પૂરો પાડો. પ્રભુ તેમને વ્યવસાય પૂરા પાડો. સાથે જેઓ લગ્નને માટે પાત્રની શોધમાં છે તેમને યોગ્ય એવા પાત્રો તમે પૂરા પાડો કે જેથી કરીને તેઓ કૌટુંબિક જીવનમાં સ્થાપિત થઈને કૌટુંબિક જીવનના આશીર્વાદો તેઓ પ્રાપ્ત કરનારા બને એવી કૃપા તમે થવા દેજો. પ્રભુ અમે માંગીએ છીએ અમારા વાલાઓ જેઓ અલગ અલગ જગ્યાએ નોકરી ધંધાને અર્થે પોતાના પરિવારોથી દૂર છે, ત્યારે પ્રભુ તેમની નોકરીના સ્થળે તેમનું રક્ષણ કરો, સંભાળો, કાળજી લો. પ્રભુ અમે માંગીએ છીએ તેમની જે જવાબદારી છે એ જવાબદારી અદા કરવાને માટે તેઓને કૃપા પૂરી પાડો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમારા સાબરકાંઠા અરવલ્લી વિભાગની તમામ મંડળીઓને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. એ મંડળીઓ દિન પ્રતિદિન તમારા પણ પ્રેમ અને વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત બને એ માટે તમે કૃપા પૂરી પાડો. પ્રભુજી એ મંડળીઓ દ્વારા તમને માન, મહિમા અને ગૌરવ મળે એવી કૃપા તમે થવા દેજો. પ્રભુજી એ મંડળીઓ પર સેવા કરનાર તમારા દાસોને પવિત્ર આત્માના ભરપૂરીપણામાં ઉપયોગ કરજો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી અમારી મંડળીઓનો પાસપોર્ટ કમિટી, મહિલા સંગત અને મંડળીના તમામ અંગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. તેમની સેવા દ્વારા તમે મહિમા પામજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા વિભાગના એડીન સાહેબ અને પ્રભુજી તેમની સેવાને માટે અમે આભાર માનતા માંગીએ છીએ. તેમની સેવાને તમે આશીર્વાદિત કરજો. ડાયોસિસની સેવાને આશીર્વાદિત કરજો. માનવંત બિશપ સાહેબ, તેમના પરિવારને અને પ્રભુ તેમની સેવાને તમે આશીર્વાદિત કરજો. સેક્રેટરી સાહેબ અને તેમની સેવા, તેમના પરિવારોને પ્રભુ તમે આશીર્વાદિત કરી તેમની સેવા દ્વારા તમે મહિમા પામો. ઉપાધ્યક્ષ સાહેબ અને આખી એક્ઝિક્યુટિવ કમિટી અને આખી વ્યવસ્થાને અમે તમારી પાસે લાવીએ છીએ. સાથે પ્રભુ ડાયોસિસના વિવિધ અંગો દ્વારા પ્રભુજી જે અલગ અલગ સેવાઓ
ચાલે છે ત્યારે પ્રભુ એ સેવાઓને તમે આશીર્વાદિત કરજો, એ સેવા દ્વારા પ્રભુ તમે મહિમા પામજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ડાયોસિસના 16 વિભાગો અને વિભાગના 16 એરિયાડીન સાહેબો અને એ વિભાગમાં સેવા કરનાર તમારા દાસો, પાલક સાહેબો, ડીકનો, સુવાર્તિકો, મિશનરી ભાઈઓ અને બહેનો તેમજ આત્મિક આગેવાનો અને 11 ભાઈઓને અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ તેમની અલગ અલગ પ્રકારની જે સેવાઓ છે, જવાબદારીઓ છે એ અદા કરવાને માટે તમે કૃપા પૂરી પાડજો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે માંગીએ છીએ જેઓ માંદા છે તેઓને અમે તમારી પાસે લાવીએ છીએ, જેઓ ઘરોમાં, દવાખાનામાં અને અલગ અલગ જગ્યાએ પ્રભુ માંદગીથી પીડાઈ રહ્યા છે, કેટલાક લોકો દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે. પ્રભુ તેઓને તાજગી આપજો, તંદુરસ્તી આપજો, વહેલી તકે તેઓ સાજાપણું પ્રાપ્ત થઈ મેળવી શકે એવી કૃપા તમે થવા દેજો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, પાછલા દિવસોમાં ઘણા બધા વાલાઓએ કોરોના મહામારીમાં પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. ત્યારે પ્રભુ એ ગુમાવ્યાને લીધે પડેલી ખોટને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રભુ તેમના આંસુઓને લૂસી નાખી તેમની પડેલી ખોટ તમે પરિપૂર્ણ કરજો અને તમારી શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે એ શાંતિનો અનુભવ તમે કરાવજો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પાછલા સમયમાં ઘણા બધા લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું છે. લોકડાઉનના હિસાબે ઘણા બધા લોકોના ધંધા, રોજગાર, વ્યવસાય ગુમાવ્યા છે. આર્થિક સંકટનો સામનો જે વાલાઓ કરી રહ્યા છે એ સર્વને પ્રભુ તમે યહોવા ઈરે બનીને તમામ પ્રકારની અરજો ગરજો ખ્રિસ્ત ઈસુમાં પરિપૂર્ણ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી અમે માંગીએ છીએ અમારા ગુજરાતને માટે, ગુજરાતના તમામ જિલ્લાઓ અને તાલુકા અને આખી વ્યવસ્થાને અમે તમારી પાસે લાવીએ છીએ. સાથે અમારા દેશને તમારી પાસે લાવીએ છીએ. દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય પ્રધાનો અને દેશના તમામ રાજ્યોને એ રાજ્યોના રાજ્યપાલો અને આખી વ્યવસ્થાને અમે તમારી પાસે લાવીએ છીએ. ઓ પ્રભુ, અમારો દેશ આર્થિક ને સામાજિક રીતે વૃદ્ધિ પામે એ માટે તમારી કૃપા પૂરી પાડો. અમારા દેશમાં તમારી શાંતિનો અનુભવ કરાવો. અમારો દેશ આર્થિક રીતે, સામાજિક રીતે વધુ દ્રઢ અને મજબૂત બને એ માટે પાડોશી દેશો સાથેના તણાવ અને વાતાવરણને પ્રભુ દૂર કરી શાંતિનો આશીર્વાદ તમે પૂરો પાડો. સાથે પ્રભુ અમે માંગીએ છીએ અમારા દેશમાં ભ્રષ્ટાચાર, અનૈતિકતા, અસહિષ્ણુતા જેવી બાબતો એ દૂર કરી તમારી કૃપામાં અમારા દેશને તમે સાજો કરજો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુજી અમે માંગીએ છીએ અમારી મંડળીઓ અને મંડળીના પ્રત્યેક વાલાઓ અને સર્વને તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ તેઓ તમારી આધીનતામાં આવે, તમને માન, મહિમા અને ગૌરવ આપે. પ્રભુ તમારી પાછળ નિત્ય ચાલનારા બને એવી કૃપા તમે થવા દેજો. અમારા પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, તમે અમારી મધ્યસ્થીની પ્રાર્થના સાંભળી છે માટે આભાર માનતા અમારી પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. આવો આપણે ઈશ્વરની સ્તુતિ કરતા ભજન સંગ્રહમાં ગીત નંબર 219 ગાઈશું.
પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા પ્રેમાળ અને કૃપાળુ પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, આ સમયે તમારા પવિત્ર વચનો તરફ દ્રષ્ટિ કરવા માંગીએ છીએ, ત્યારે તમારા પવિત્ર ધન્ય અને જીવંત વચનો મર્મ અમને શીખવાને માટે, સમજવાને માટે કૃપા પૂરી પાડો. હું પાપી બળ પાત્રનો કબજો લો, મારા મુખની વાણી તમે બનો, તમે બોલો અને અમે સાંભળીએ એવું તમે થવા દો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પ્રભુના વચનો વાંચવામાં આવ્યા. લુકની લખેલી સુવાર્તા એનો 19મો અધ્યાયને 1 થી 10 કલમ સુધી, અને ત્યાં ઝાખી નામે એક વ્યક્તિની વાત જણાવવામાં આવી છે. ઝાખી એ યરીખોનો વતની હતો, અને યરીખો ખૂબ જ સમૃદ્ધ શહેર હતું, અને એ શહેર લગભગ યરુશાલેમથી 18 માઇલ દૂર હતું. અને એ શહેરમાં ઝાખી નામે એક વ્યક્તિ રહેતી હતી, અને એ ઝાખી યહૂદી હતી. ઝાખી નામની વ્યક્તિ એ યહૂદી હતી, અને એ ઝાખી નામનો અર્થ વ્યવસાય શુદ્ધ થાય છે. પરંતુ ઝાખી નામનો અર્થ એ શુદ્ધ થાય છે, પરંતુ એ વ્યવસાય મુખ્ય દાણી હતો, અને મુખ્ય દાણી હોવાને લીધે લોકો તેને ધિક્કારતા હતા, કારણ કે રોમન સરકાર વતી તે ટેક્સ ઉઘરાવવાનું કાર્ય કરતો હતો. રોમન સરકાર આર્થિક રીતે સમૃદ્ધ હતી, અને રોમનોનું શાસન જે દેશો રાજ્યો પર હતું, ત્યાં તેમણે સ્થાનિક વ્યક્તિઓને રોમન સરકાર વતી ટેક્સ ઉઘરાવવા અને વસૂલ કરવા નિમ્યા હતા. રોમન સરકાર વેરા જબરજસ્તીથી વસૂલતી હતી, અને તેઓના વેરા આકરા હતા. યહૂદીઓ ભારે કર ભારણના લીધે તેમજ તેની જે કર ઉઘરાવવાની પદ્ધતિના કારણે રોમન સરકાર તથા તે કર ઉઘરાવનાર વ્યક્તિઓને તિરસ્કારથી જોતા હતા. કર ઉઘરાવનાર વ્યક્તિઓ પણ આજના ભ્રષ્ટ અધિકારીઓની માફક અન્યાયથી, લાંચ દ્વારા તથા પૈસા મેળવીને વધુ શ્રીમંત બનતા હતા, અને જેથી ઇઝરાયલમાં તેવી વ્યક્તિઓને પાપી અથવા નાસ્તિક વ્યક્તિ તરીકે ઓળખવામાં આવતી હતી. અને એ વ્યક્તિ તરીકે ઝાખીને લોકો ઓળખતા હતા, કારણ કે એ યહૂદી હોવા છતાં રોમન સરકાર વતી એ ટેક્સ ઉઘરાવવાનું કાર્ય કરતો હતો, અને એમ કરીને એ વ્યવસાય દાણી હતો, એ શ્રીમંત હતો, અને એવી પરિસ્થિતિમાં કદાચ એ આર્થિક રીતે સારો હતો, તેની પરિસ્થિતિ સારી હતી, મજબૂત હતી, પરંતુ લોકો તેને એવી પરિસ્થિતિથી જોતા હતા કે તે નાસ્તિક છે, સામાજિક રીતે બહિષ્કૃત થયેલ કદાચ એ વ્યક્તિને કહી શકાય. અને એ વ્યક્તિ જ્યારે ઈસુ વિશે સાંભળે છે, ત્યારે એ ઈસુને જોવાનો નિર્ણય કરે છે. અહીંયા આપણે લુકની લખેલી સુવાર્તા 19મો અધ્યાયની પહેલી કલમમાં જોઈએ છીએ, ત્યારે તે યરીખોમાં થઈને જતો હતો, અને ઝાખી નામે એક પુરુષ હતો, તે મુખ્ય દાણી હતો અને શ્રીમંત હતો. તેણે ઈસુને જોવા કોશિશ કરી તે કોણ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરીખો શહેરમાં થઈને જાય છે, ત્યારે એ ઝાખી એ ઈસુ વિશે સાંભળ્યું હશે, અને માટે તેણે ઈસુને જોવાનો નિર્ણય કર્યો. અને આજે ઝાખીના નિર્ણય સંબંધી આપણે જોવાના છે કે પ્રથમ બાબત એ ઝાખીએ ઈસુને જોવાનો નિર્ણય કર્યો. કલમ 3 પ્રમાણે એ ઝાખીને જોવાનો નિર્ણય કરે છે. 19 ને ત્રીજી કલમ, તેણે ઈસુને જોવા કોશિશ કરી, કેમ કે તે કોણ છે. ઈસુ એ કોણ છે એ સંબંધી લોકો દ્વારા તેને સાંભળ્યું હશે. ઝાખીએ એ સાંભળ્યું હશે કે તે મુએલાઓને જીવન આપે છે, માંદાઓને સાજાપણું આપે છે, ભૂત વળગેલાઓમાંથી ભૂત કાઢે છે, અને એ રીતે તે ઈસુ વિશે સાંભળે છે, અને માટે ઈસુને જોવાની કોશિશ કરે છે. એ ઈસુની પાસે દોડી જાય છે, પરંતુ
અહીંયા આપણે જોઈએ છે કે ઈસુને જોવાની કોશિશ તે કરે છે, પરંતુ તે ઠીંગણો હતો, લોકોની ભીડ હતી અને માટે તે ઈસુને જોઈ શકતો નથી, કારણ કે એની શારીરિક મર્યાદા હતી, એ ઠીંગણો હતો અને એ લોકોની ભીડમાં ઈસુને જોઈ શકે તેમ ન હતો. અને માટે તે નક્કી કરે છે કે જે રૂટ પર થઈને, જે રસ્તા પર થઈને ઈસુ જવાના છે એ રસ્તા પર તે આગળ દોડી જાય છે. ગુલ્લર નામના ઝાડ પર ચડીને ઈસુને જોવાની કોશિશ કરે છે. અને જ્યારે ઈસુને જુએ છે ત્યારે તે બીજી બાબત કે ઈસુને જ્યારે જુએ છે ત્યારે તે આધીન થાય છે. આધીન થવાનો નિર્ણય તે કરે છે. 6ઠી કલમમાં આપણે જોઈએ છે કે તે જલ્દી ઉતરી આવ્યો અને તેણે અંદરથી તેનો આવકાર કર્યો. તે જલ્દી ઉતરી આવ્યો અને તેણે આનંદથી તેનો આવકાર કર્યો. ઈસુ ઝાંખીને જોઈને નીચે ઉતરી આવવા તથા તેના ઘેર જવાનું જણાવે છે. જ્યારે ઈસુ એ ગુલર ઝાડને નજીક જાય છે ત્યારે એ ઝાંખી ઈસુને જોવે એ પહેલા ઈસુ એ ઝાંખીને જોઈ કાઢે છે અને ઈસુની ખબર હોય એ રીતે એ ઝાંખીને એ શોધી કાઢે છે અને તેને કહેવામાં આવે છે કે ઝાંખી તું જલ્દી ઉતરી આવ, કેમ કે આજ મારે તારે ઘેર ઉતરવાનું છે. અને અહીંયા કોઈ પણ આનકની વગર નીચે ઉતરી આવે છે ઝાંખી અને આનંદથી તેનો આવકાર કરે છે. ઘણી બધી વાર ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે આપણે ઈસુને જોવાની કોશિશ કરીએ છીએ, ઈસુને જોઈએ છીએ અને ઘણી બધી વાર એ પ્રાર્થના સંગતોમાં હોય, અધિવેશનોમાં હોય કે મીટિંગોમાં હોય, આપણે કેવળ વક્તાઓને, સ્થળોને અને એ વ્યવસ્થાને તથા એ જગ્યાએ જઈએ છીએ, આપણે જોઈએ છીએ, પરંતુ આપણે ઈશ્વરને આધીન થવામાં ઘણી બધી વાર ખામી અનુભવીએ છીએ. ઈશ્વરને આધીન થતા નથી. એ આપણે ગમે તેવી પરિસ્થિતિમાં ઈશ્વર આપણને કહે છે કે તું જલ્દી ઉતરી આવ. અને અહીંયા ઝાંખીને પ્રભુ કહે છે કે તું જલ્દી ઉતરી આવ, કેમ કે આજ મારે તારે ઘેર ઉતરવાનું છે. અને તે જલ્દી ઉતરી આવ્યો અને તેણે આનંદથી તેનો આવકાર કર્યો. વહાલાઓ, ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે આપણે ઈશ્વરને જોઈએ છીએ, પરંતુ શું ઈશ્વરને આધીન આપણે થઈએ છીએ? ત્રીજી બાબત, તેણે ઈશ્વરને આધીન થયો અને ત્યારબાદ તેણે પસ્તાવાનો નિર્ણય કર્યો. અહીંયા આપણે જોઈએ છીએ કે 7મી કલમમાં, 19મો અધ્યાયની 7મી કલમમાં તે જોઈને ઘણાએ કચકચ કરીને કહ્યું કે એક પાપી માણસને ત્યાં તે પરણો રહેવા ગયો છે. એ ઝાંખી એ વ્યવસાય દાણી હતો અને માટે લોકો તેને ધિક્કારતા હતા, તુસ્કારતા હતા. નાસ્તિક વ્યક્તિ, પાપી વ્યક્તિ તરીકે એ ઝાંખીને જોતા હતા. અને એવી પરિસ્થિતિમાં એ ઝાંખી એ સામાજિક રીતે બહિષ્કૃત થયેલો હતો. આ માનસિક રીતે કદાચ એ પડે ભાગેલો હશે, હતાશ થયેલો હશે, નિરાશ થયેલો હશે, ઘણી બધી મર્યાદાઓ કદાચ એની હશે, પરંતુ એવી પરિસ્થિતિમાં એ ઈશ્વરને આધીન થયા પછી એ પસ્તાવાનો નિર્ણય કરે છે. લોકો કહે છે કે આ પાપીને ઘેર, અહીંયા 7મી કલમ આપણે જોઈએ છે ત્યાં સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે તે જોઈને સઘળાએ કચકચ કરીને કહ્યું કે એક પાપીને ત્યાં તે પરણો રહેવા ગયો. અને એના પરથી આપણે એ જોઈ શકીએ છીએ કે લોકો તેને ધિક્કારતા હતા, તુસ્કારતા હશે અને એવી પરિસ્થિતિમાં ઈશ્વરને આધીન એ ઝાંખી થાય છે અને ત્યારબાદ એ પસ્તાવાના નિર્ણય તરફ આવે છે. અહીંયા ઘણી બધી વાર પ્રભુના લોકો તરીકે, પ્રભુના દીકરા અને દીકરીઓ તરીકે પ્રભુને જોયા પછી, પ્રભુને આધીન થયા પછી એ પસ્તાવો કરવાની જરૂર છે. ઈશ્વર કહે છે કે
ઓ વૈથરું કરનારાઓ તથા પાપના ભારથી લદાયેલાઓ, તમે સગળા મારી પાસે આવો અને હું તમને વિશ્રામો આપીશ. વાલાઓ, આપણી ગમે તેવી પરિસ્થિતિ હોય કે કદાચ એ ગમે તેવા પાપો માં આપણે ડૂબેલા હોય કે ગમે તેવી પરિસ્થિતિમાં આપણે હોઈએ, પરંતુ એ પ્રભુ પાપને ધિક્કારે છે, પરંતુ પાપી માણસને પ્રભુ ચાહે છે. અને માટે ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે આપણે પસ્તાવો કરવાની જરૂર છે. પસ્તાવિક હૃદય સાથે ઈશ્વરની આધીનતામાં આવવાની જરૂર છે. ચોથી અને છેલ્લી બાબત કે તેણે સ્વાર્પણ કરવાનો નિર્ણય કર્યો. પોતાની જાતનું સ્વાર્પણ કરવાનો નિર્ણય તેણે કર્યો. પોતાના જીવનના સ્વાર્પણ ઈશ્વર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તે કરે છે. અને અહીંયા આપણે 8મી કલમમાં જોઈ શકીએ છીએ કે ઝાંખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રોને આપું છું. જો મેં અન્યાયથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય તો હું તેને 6 ગણું પાછું આપીશ. અહીંયા એ પસ્તાવો કરે છે અને કહે છે કે તેની પાપી અવસ્થાનું તે ભાન કરીને પ્રભુને આધીન નમે છે. અને કહેવામાં આવ્યું છે કે તે પોતાની અડધી સંપત્તિ દરિદ્રોને તથા અડધી સંપત્તિ પડાવી લેવાને તેનો 6 ગણું પાછું આપવાનો નિર્ણય કરે છે. અને એ રીતે તેનો નિર્ણય એ શાબ્દિક નથી પણ એ કાર્યમાં પ્રગટ થાય છે. એ આપવામાં આવે છે, એ આપી દે છે પ્રભુને અને એ રીતે પોતાની જાતનું સ્વાર્પણ કરે છે. વાલાઓ, ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે ઘણી બધી વાર આપણે ઈસુને જોઈએ છે. કદાચ ખ્રિસ્તી પરિવારમાં આપણે જન્મ્યા છે, ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે ઓળખાઈએ છીએ, પરંતુ ઈશ્વરને આપણે જોઈએ છે, ઈસુ વિશે સાંભળીએ છીએ, ઘણું બધું સાંભળ્યું છે. બાઇબલમાં આપણે સાંભળીએ છીએ, અન્ય જગ્યાએ પ્રભુ કાર્ય કરી રહ્યા છે. દિન પ્રતિદિન લોકોને પ્રભુ શાંતિ આપી રહ્યા છે, આનંદ આપી રહ્યા છે, સાજાપણું આપી રહ્યા છે, ચમત્કારો કરી રહ્યા છે. એ સંબંધી આપણે સાંભળીએ છીએ, પરંતુ ઈસુને જોવાની કોશિશ આપણે કરતા નથી. અને જ્યારે ઈસુને જોવાની કોશિશ આપણે કરીએ છીએ ત્યારે કોઈ પણ વ્યક્તિ તેનું પરિસ્થિતિ આખી બદલાઈ જાય છે. ઝાંખી એ તેનો મુખ્ય વ્યવસાય એ ઘર ઉઘરાવનારો હતો, એ મુખ્ય દાણી હતો અને ઘણી બધી જવાબદારી તેની પાસે હતી. કદાચ એ આર્થિક રીતે સમૃદ્ધ હતો. લખવામાં આવ્યું છે કે તે શ્રીમંત હતો, પરંતુ એ બધી પરિસ્થિતિમાં એ ઈસુ વિશે સાંભળે છે અને ઈસુ વિશે સાંભળ્યા પછી એ ચોક્કસ પ્રકારના નિર્ણયો પર આવે છે. એ સાંભળે છે, ઈસુ વિશે જોવાનો નિર્ણય તે કરે છે, ઈસુને જોવાનો નિર્ણય કરે છે અને પોતાની જે જવાબદારી કદાચ કોઈકને બીજાને સોંપી હશે અને તેમાંથી ઘણી બધી કોશિશ કરે છે. ઈસુને જોઈ શકતો નથી ને માટે એ રસ્તા પર એ ઝાડ પર ચડી જાય છે અને ત્યાં ઈસુને જોવે છે. ત્યાર પછી ઈસુ કહે છે, સાથે તેની મુલાકાત થાય છે. ત્યાર પછી તે આધીનતામાં આવે છે, ઈશ્વરને આધીન થવાનો નિર્ણય તે કરે છે. અને જ્યારે આધીન થાય છે ત્યારે એ પસ્તાવાના નિર્ણય પર આવે છે અને એ પસ્તાવા સહિત એ સ્વાર્પણના નિર્ણય પર આવે છે અને પોતાની જાતનું સ્વાર્પણ કરે છે. ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે તમે અને હું, આપણે ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે આપણે ઓળખાઈએ છીએ, પ્રભુના લોકો તરીકે ઓળખાઈએ છીએ. તો શું આપણો નિર્ણય એ આજે કેવો છે? શું આપણે આપણી જાતનું એ ઈશ્વરને આધીન આપણે થઈએ છીએ? આપણો નિર્ણય એ આધીન થઈને એ પસ્તાવાનો નિર્ણય, પસ્તાવા સાથે ઈશ્વરને ચરણોમાં નમીને એ સ્વાર્પણ કરવાનો નિર્ણય એ તમારો અને મારો હોવો જોઈએ. ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે ફક્ત એ ખ્રિસ્તને વિશે સાંભળીને નહીં, પણ તેનો અનુભવ કરીને, તેનો અહેસાસ કરીને, તેના ચરણોમાં આવીને એ નિર્ણયો તરફ આવવાની જરૂર છે. અને વાલાઓ, એ નિર્ણયો તરફ જ્યારે આપણે આવીએ છીએ ત્યારે આપણે ગમે તેવી મર્યાદા હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવી મુશ્કેલી અને સંકટોની મધ્યે પ્રભુ એ વ્યક્તિને આખી પરિસ્થિતિ બદલે છે. ઈશ્વર તેના ઘરમાં આવે છે અને લખવામાં આવ્યું છે કે આજ આ ઘેર તારણ આવ્યું છે. 19મો અધ્યાય 9મી કલમમાં ઈસુએ તેને કહ્યું કે આજ આ ઘેર તારણ આવ્યું છે.
કારણ કે તે પણ ઇબ્રાહિમનો દીકરો છે. અને વાલાઓ, આજે આપણે કઈ પરિસ્થિતિમાં છે, કઈ જગ્યાએ છીએ, એ આપણે વિચાર કરવાની જરૂર છે. અને ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે ફક્ત આપણે ઈસુ વિશે સાંભળનારા નહીં, પણ ઈસુ ને આપણી જાતનું સ્વાર્પણ કરીએ, પૂરા હૃદયથી ઈશ્વરને આધીનતામાં આવીએ, અને તેમ કરવાને માટે પ્રભુ આપણને કૃપા આપો. હવે આપણે શાંત રહી અને પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા પ્રેમાળ અને કૃપાળુ પ્રભુ, અમે આ સમયને માટે ધન્યવાદ આપીએ છીએ. જ્યાંથી દાણીએ એ ઈસુ ખ્રિસ્તને જોવાની કોશિશ કરી અને જોયા પછી તે ચોક્કસ પ્રકારના નિર્ણયો પર આવ્યો. તેણે આધીન થવાનો નિર્ણય કર્યો, તેણે પસ્તાવો કરવાનો નિર્ણય કર્યો, અને પસ્તાવિત હૃદય સાથે તેને પોતાની જાતનું સ્વાર્પણ કરવાનો નિર્ણય કર્યો. પ્રભુ, અમે તમારા લોકો તરીકે, તમારા દીકરા અને દીકરીઓ તરીકે, ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે અમે ઓળખાઈએ નહીં, પણ ખરા અર્થમાં અમારી પાપી અવસ્થામાં પ્રભુ અમે ન રહેતા. પ્રભુ, અમે તમારી આધીન થઈને, ખરા પસ્તાવા સાથે અમારી જાતોનું સ્વાર્પણ કરીને તમારી આધીનતામાં હંમેશા રહેનારા બનીએ એવી કૃપા તમે થવા દો. આ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. તો આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ અમને અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ગુંડાઈથી અમને છૂટું કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા સેવા. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ તથા પવિત્ર આત્માની કાયમી સંગત હમણાંથી તે સર્વકાળ સુધી અહીંયા ઉપસ્થિત પ્રત્યેક વાલાઓની સાથે ભજો. આમેન. तेरे चरणों में लेकर हम स्तुति आए हैं हम तेरे चरणों में लेकर हम
માનું તારી વાત કાંકતે કીધી છે પ્રીત તો પડાવું ખરા વિશ્વાસાત ને તુજ પાસે રહીશની રાખ મને સામ પાસે હે પ્રભુ જ્યાં તે મુજ માટ મોત થયું રાખ મને તુજ કૂકની પાસે હે પ્રભુ જ્યાં તે મૂલવાન રાખવાયું मुझने अर्पित कर तारी सेवा कर तारी महाकृपाए हर विश्वासे जो तने आज तारी मर्जी मुझ थाए राख मने साम पासे है प्रभु जाते मुझ माट मोसयूं राख मने तुझ कूकनी पासे है प्रभु जाके मूलवान રાખવાયું घड़ी भर जो मरु तारी साथ शांति मुझ दिल में बढ़े જ્યારે આરાધું તને ઓ મુજનાથ મળું જેમની મળે રાખ મને સામ પાસે પ્રભુ જાતે મુજ માટ મોત થયું राख मने तुझ कूकनी पासे प्रभु जाती मूलवान રાખવાયું समझी सकूं ना तारो ઊંડો પ્યાર ત્યાં લગા જગમાં છે વાસ જોઈ શકીશ હું તારો હર્ષ અપાર જ્યારે આવીશ તારી પાસ રાખ મને સામ પાસે પ્રભુ જાતે મુજ માટ મોસાયું राख मने तुझ कूकनी पासे है प्रभु जाति मूलवान રાખવાયું